48 કલાક બાદ રાજ્યમાં વધશે વરસાદનું જોર. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના. 4 સપ્ટેમ્બરે વરસાદનું રેડ એલર્ટ. 5 અને 6 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહીની સાથે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ. 7 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા. બુધવારે નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું ઓરેન્જ એલર્ટ. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને આપવામાં આવ્યું યલો એલર્ટ. 4 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન. 5 થી 7 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની સંભાવના. જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. રાજ્યમાં 5 થી 8 સપ્ટેમ્બર અનરાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી. નર્મદા ડેમમાં વધશે પાણીનું સ્તર. તાપી તેમજ સાબરમતી નદીમાં પણ વધુ પાણીની આવક થવાની આગાહી. નવરાત્રીમાં વરસાદી વિઘ્નની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. પહેલા 5 નોરતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસશે હળવો વરસાદ. છઠ્ઠા નોરતાથી દશેરા સુધી અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી. વીજ બિલમાં 100 યુનિટે 15 રૂપિયાનો થશે ફાયદો. સરકારે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો 15 પૈસાનો ઘટાડો. હવે યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જ ₹2.45થી ઘટીને થઈ જશે ₹2.30. પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલના ગ્રાહકોને સરચાર્જ ઘટાડાથી થશે ફાયદો. બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં ઘીમાં ભેળસેળ. મીઠાઈ ફરસાણ એસોસિએશનના ચેરમેન હોટેલમાં પીરસાતી પનીરની વાનગીઓથી દૂર રહેવા કરી અપીલ. નફાખોરીની લાલચમાં મિલાવટખોરી ન કરવા એસોસિએશનની કારોબારીની બેઠકમાં અપીલ. સુરતમાં નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ. અડાજણમાંથી પ્રતીક્ષા નામના આરોપીની ધરપકડ. યુકે, કેનેડા સહિતના દેશોના નકલી વિઝા કરાયા જપ્ત. આરોપી સામે અત્યાર સુધીમાં 12 ગુના કરાયા છે દાખલ. પ્રેમ પ્રકરણમાં થયો ગોળીબાર. અમદાવાદના નારોલ વિસ્તારમાં કથિત પ્રેમીએ 20 વર્ષની યુવતીને ગોળી મારતા જમણા હાથે વાગી. દેશી તમંચા સાથે આરોપીની ધરપકડ. યુવતી સારવાર હેઠળ. લુખ્ખા તત્વોનો પોલીસને પડકાર. અમદાવાદના ગીતા મંદિર એસટી પોલીસ બૂથ પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પોલીસ ચોકીમાં કરી તોડફોડ. સગીર આરોપી ઝડપાયો. ટીખળ કરવા કરી હતી તોડફોડ. નવસારીમાં સામૂહિક આત્મહત્યા કરનાર માતાનો પૂર્ણા નદીમાંથી મળ્યો મૃતદેહ. 2 બાળકી પૈકી એકનો વીરાવળ તો બીજાનો જલાલપુરમાંથી મળ્યો મૃતદેહ. માતા પુત્રીઓ સાથે 31 ઓગસ્ટે ઘરેથી ગુમ થઈ હતી. પોલીસે સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ જાણવા હાથ ધરી તપાસ. રાજકોટના ઉપલેટામાં કોલકી ગામના ખેડૂતો 2 દિવસથી પરેશાન. ટેકાના ભાવે ખરીદી માટેનું સમૃદ્ધ પોર્ટલ 2 દિવસથી ઠપ. રજીસ્ટ્રેશન માટે 15 દિવસનો જ સમય અપાતા ખેડૂતો નારાજ. રજીસ્ટ્રેશનની મુદત વધારવા ખેડૂતોની માંગ. રાજકોટના ગડકા ગામમાં ટેકાના ભાવે ખરીદી માટેનું સમૃદ્ધ પોર્ટલ ઠપ થતા ખેડૂતોમાં આક્રોશ. મગફળી, અડદ, સોયાબીન, મગના રજીસ્ટ્રેશન માટે ખેડૂતો ગઈકાલથી કરી રહ્યા છે પ્રયાસ. 2 દિવસથી ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર. પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટેનું પોર્ટલ બંધ. સમૃદ્ધ પોર્ટલ બીજા દિવસે પણ બંધ હોવાની ફરિયાદો. દેગામ, ભરવાડા અને બગવદર ગામમાં ખેડૂતોની લાંબી કતારો. 2 દિવસથી ખેડૂતો ખેતીકામ મૂકી રજીસ્ટ્રેશન માટે કતારોમાં ઊભા રહેવા મજબૂર. બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણીને લઈને ખેડૂતો પરેશાન. રજીસ્ટ્રેશનમાં પોર્ટલ ખુલતું ન હોવાના કારણે ખેડૂતો પરેશાન. નોંધણી માટે સમય મર્યાદા વધારવામાં આવે તેવી ખેડૂતો સહિત સરપંચની માંગ. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ખરીફ પાકની નોંધણીને લઈને ખેડૂતો પરેશાન. રજીસ્ટ્રેશન માટે પોર્ટલ બીજા દિવસે પણ ડાઉન રહેતા ખેડૂતોને હાલાકી. રોષે ભરાયેલા ખેડૂતો રજૂઆત માટે પહોંચ્યા મામલતદાર કચેરીએ. અમરેલીમાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ બીજા દિવસે પણ ડાઉન થતા ખેડૂતોને હાલાકી. સાવરકુંડલાના થોરડી ગ્રામ પંચાયત કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો ઊભા કતારોમાં પોતાના કામ મૂકી જણસના વેચાણ માટેનું રજીસ્ટ્રેશન કરાવવા પહોંચ્યા ખેડૂતો. ઈ સમૃદ્ધ પોર્ટલ ઠપ થતાં ટેકાના ભાવે વેચાણ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઠપ. 1 થી 15 સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન માટેની સરકારની સૂચના. જરૂર પડે સમય મર્યાદા વધારવાની કૃષિમંત્રી રાઘવજી પટેલની જાહેરાત.
કૃષિમંત્રી રાઘવજી પટેલના નિવેદન અંગે કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાના પ્રહારો. કૃષિમંત્રી કોઈ અભ્યાસ કર્યા વગર આપે છે નિવેદન. પ્રથમ વખત ઈ સમૃદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન અંગે કૃષિમંત્રી અજાણ. નાફેડના પોર્ટલ પર જ રજીસ્ટ્રેશન કરાવવાની આંબલિયાની માંગ. સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલની બેદરકારી આવી સામે. પ્રસૂતાની સારવાર માટે આવેલી મહિલાના રિપોર્ટમાં છબરડો. એક વખત રિપોર્ટમાં બી પોઝિટિવ તો બીજી વખત બી નેગેટિવ બ્લડ ગ્રુપ આવ્યું. હોસ્પિટલ પ્રશાસને સમગ્ર બાબતે હાથ ધરી તપાસ. રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક અને પ્રવાસી સુવિધા કેન્દ્રનો વિવાદ આવ્યો સામે. નવસારીના જલાલપોરમાં દાંડી સત્યાગ્રહ સ્મારકના 203 કર્મચારીઓનો 3 મહિનાનો પગાર બાકી હોવાનો આરોપ. પગાર ન મળતા કર્મચારીઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પગાર નહીં મળે તો કામ બંધ કરવાની ઉચ્ચારી ચીમકી. બનાસકાંઠાના પેથાપુરથી થઈ અંબાજી જતી પાઇપલાઇનમાં થયું ભંગાણ. હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ. પાઇપલાઇન રિપેર કરવામાં વિલંબ થવાના કારણે યાત્રાળુઓ દૂષિત પાણી પીવા મજબૂર. વાપીમાં પેપર મિલોમાં આઈટીનું મોટું સર્ચ ઓપરેશન. ગજાનન પેપર મિલ, શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ તેમજ NR અગ્રવાલ પેપર મિલ સહિત અનેક કંપનીઓ પર કાર્યવાહી. દસ્તાવેજો, હિસાબી પુસ્તકો અને ડિજિટલ ડેટાની વિગતવાર તપાસ. નવસારી મહાનગરપાલિકા બનીને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં રસ્તાની કામગીરીમાં કોઈ સુધારો નહીં. પ્રી મોન્સૂનની કામગીરી મોન્સૂનમાં ધોવાઈ ગઈ. નવસારીના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય. લોકોની આશાઓ પર પણ ફેરવાયું પાણી. પાટણ સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલી છોડવામાં આવ્યું પાણી. પાટણથી સુજનીપુર પાસે આવેલો રોડ પાણીમાં ગરકાવ. 1 થી 4 ફૂટ સુધીનું પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન તો 33 જેટલા ગામના ખેડૂતોને થશે ફાયદો. 7મી વખત મધુર ડેરીના ચેરમેન બનતા શંકરસિંહ રાણાનો લલકાર. માણસા, કલોલ અને દહેગામ ગાંધીનગરમાં આવે છે તો તેનું દૂધ પણ મધુર ડેરીમાં આવવું જોઈએ. અન્ય ડેરીમાં ભરાતું દૂધ મધુર ડેરીમાં ભરાય તેવી વ્યવસ્થા કરવાની આપી ખાતરી. PhD કોર્સ ફીમાં વધારાને લઈને NSUIનો વિરોધ. PhD કોર્સમાં 57% વધારો થયાનો આરોપ. ગત વર્ષે કોર્સ ફી હતી 7,900 જે વધીને 12,400 કરાઈ. 24 કલાકમાં ફી ઘટાડવા મુદ્દે નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી. તાપીના સોનગઢમાં આદિવાસીઓની જનાક્રોશ રેલી. ધારાસભ્ય અનંત પટેલ અને પૂર્વ ધારાસભ્ય સહિતના કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા રેલીમાં. પડતર મુદ્દાઓને લઈ તાલુકા સેવા સદનમાં આપ્યું આવેદનપત્ર. દારૂ જુગારના દૂષણને ડામવા પાટણ જિલ્લામાં આવકારદાયક પહેલ. શંખેશ્વરના તારાનગરમાં દારૂ જુગાર સામે ગ્રામજનોની પહેલ. દારૂનું વેચાણ કે પીતા પકડાશે તો 11,000નો દંડ કરવાનો ગ્રામજનોએ કર્યો નિર્ણય. ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં તોડફોડની તપાસ માટે બનાવાઈ 3 સભ્યોની કમિટી. તો યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ માટે આઈ કાર્ડ બનાવાયું ફરજિયાત. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને આઈ કાર્ડ સાથે પ્રવેશ આપવા કુલપતિનો પરિપત્ર. અરવલ્લીના મઉ ગામના લોકો દૂષિત પાણી પીવા મજબૂર. ચોમાસા દરમિયાન માકડી ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી ગામના કુવાઓમાં આવ્યું. શુદ્ધ પાણી ન મળતા રોગચાળો વકરવાનો ભય. ગ્રામજનોની નવી ટાંકી અને પાઇપલાઇન નાખવાની માંગ. સુરતની કાકરાપાર નહેર 90 દિવસ બંધ રહેશે તો ડાંગર અને શેરડીના પાકને થશે નુકસાન. 90 દિવસના બદલે 60 દિવસમાં કામ પૂર્ણ કરાવવા કુંવરજી બાવળિયાની રજૂઆત. 5મીએ પાણી પુરવઠા મંત્રી યોજશે બેઠક. અમદાવાદના પૂર્વ ઝોન, ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં રોડની સ્થિતિ અત્યંત બિસ્માર. 1 થી 1.5 કિલોમીટરના રોડ સંપૂર્ણ તૂટી ગયેલી હાલતમાં. એએમસીના અધિકારીઓને રોડના કાર્ય પૂર્ણ કરવાની ઈચ્છા ન હોય તેવી સ્થિતિ. નવરાત્રી સુધીમાં રોડ રિપેર કરવા સૂચના. આગામી 2 દિવસમાં યોજાશે જીએસટી કાઉન્સિલની બેઠક જેમાં કમ્પન્સેશન સેસ નાબૂદ કરવાના મુદ્દે કરવામાં આવશે નિર્ણય. ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં કમ્પન્સેશન સેસ અને જીએસટી દરમાં ઘટાડા અંગે કરાઈ હતી ચર્ચા. હેલ્થ ઇન્સ્યોરન્સ પરનો ટેક્સ 0 કરવાનું નક્કી કરાયું. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આપી માહિતી. શિક્ષકોની ભરતીમાં વિલંબ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની પ્રતિક્રિયા. કોર્ટમાં મેટર હોવાને કારણે થયો વિલંબ. ઉમેદવારોને સાંભળવા માટે આપ્યો હતો સમય. વેઇટિંગ લિસ્ટ બાબતે ચર્ચા કરાયાની કહી વાત. સુપ્રીમ કોર્ટે કે હાઈકોર્ટે વન્ય પ્રાણીઓના હુમલા બાબતે સુઓ મોટો કરવી જોઈએ. વન્ય પ્રાણીઓના હુમલા અંગે દિલીપ સંઘાણીનું મોટું નિવેદન. કહ્યું વન્ય પ્રાણી પર હુમલો કરે તો માણસને જેલમાં પુરાય છે. માણસ સ્વબચાવમાં સામે માણસને મારી શકે પણ વન્ય પ્રાણીને મારી શકતો નથી.
ખેતરોમાં પાકને નુકસાન કરતા રોજડા અંગે દિલીપ સાંઘાણીનું નિવેદન. પાકને નુકસાન કરતા રોજડાને મારી શકાય છે. જ્યારે હું કૃષિ મંત્રી હતો ત્યારે મળી હતી ફરિયાદો તેવી કહી વાત. રોજડાને મારવા અંગે વન વિભાગની લઈ શકાય છે મંજૂરી. બહુચર્ચિત ટીઆરપી અગ્નિકાંડમાં કૌભાંડી મનસુખ સાગઠિયાના જામીન મંજૂર. હજુ મનસુખ સાગઠિયાને રહેવું પડશે જેલમાં. બોગસ મિનિટ્સ બુક અને અપ્રમાણસર મિલકતના કેસમાં હજુ નથી મળ્યા જામીન. ટીઆરપી અગ્નિકાંડ મામલે સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા જામીન. કરંટ લાગવાથી 21 વર્ષીય યુવકનું મોત સુરતના સરથાણામાં. મોબાઈલ ચાર્જમાં મૂકતા લાગ્યો કરંટ. અર્જુન ભીડે નામના મધ્યપ્રદેશના વતનીનું મોત. આંધ્રપ્રદેશની પોલીસ પર આણંદમાં હુમલો. સોનાની ચોરીના કેસમાં આરોપીને ઝડપી પાડવા માટે આણંદ આવી હતી આંધ્રપ્રદેશ પોલીસની ટીમ. બાળકીનું અપહરણ કરવા આવ્યા હોવાની આશંકાએ સ્થાનિકોને માર્યો માર. 5 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત. નદીમાં ડૂબી જતા 60 વર્ષીય વૃદ્ધનું મોત. તળાજાના ટીમાળા ગામની શેત્રુંજી નદી પર બનાવેલા કોઝવે પરથી ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે ખાબક્યા નદીમાં. ભારે જેમત બાદ નદીમાંથી મળી આવ્યો વૃદ્ધનો મૃતદેહ. અમદાવાદમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું રેકેટ ઝડપાયું. દાણી લીમડાના ખોડિયારનગરમાં એક ઘરમાં એસઓજીના દરોડા. ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કમર્શિયલ સિલિન્ડર રિફિલિંગ કરી ઊંચા ભાવે વેચતા હતા. 65 ગેસ સિલિન્ડર સાથે જગદીશ મકવાણા, ગણપત પરમારની કરાઈ ધરપકડ. પોલીસે 2.68 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. સુરતમાં સગીર વયની કિશોરીની અપહરણ કરી ફરાર થયેલા આરોપીની ધરપકડ. ભરૂચના ઝઘડિયા ખાતેથી ઈચ્છાપોર પોલીસે કરી ધરપકડ. લગ્નની લાલચ આપી ભરૂચ ઝઘડિયા ખાતે ભાગી છૂટ્યો હતો આરોપી. રહેઠાણથી દૂર ભાડાના મકાનમાં રહેતો હતો આરોપી. સગીરાને મુક્ત કરાવી પરિવારને સુપ્રત કરી. મસાલાની આડમાં ચાલતો ગાંજાનો વેપલો ઝડપાયો અંકલેશ્વરમાં. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ટેમ્પામાં મસાલાની આડમાં લઈ જવાતો 4 લાખની કિંમતનો ગાંજા સહિત 7.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. 4 આરોપીની ધરપકડ. સાબરકાંઠાના હિંમતનગરમાં પીપલોદી નજીક અકસ્માત. કાર, રિક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતા 5 વ્યક્તિઓને પહોંચી ઈજા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા. અકસ્માત બાદ નેશનલ હાઈવે પર થયેલા ટ્રાફિક જામને પૂર્વવત કરાયા. લૂંટારૂ ગેંગ ઝડપાઈ સુરતમાંથી. આરોપીઓ પેસેન્જર બનીને રિક્ષામાં બેસતા અને અવાવરૂ સ્થળે લઈ જઈને ચપ્પુની અણીએ રિક્ષા ચાલકને લૂંટીને થઈ જતા ફરાર. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 આરોપી પાસેથી જપ્ત કરી રિક્ષા. રાજકોટમાં 4 વર્ષના બાળકનું પાણીના ટાંકામાં પડી જતા મોત. બાળક રમતા રમતા ભૂગર્ભ ટાંકામાં પડી ગયું. શહેરના નાણાવટી ચોકની આવાસ યોજનામાં બની ઘટના. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ. સુરતની મિલમાં કામદારોના મૃત્યુ બાદ બંનેના મૃતદેહ બહાર કઢાયા. સમગ્ર મિલમાં ફરી કરાશે તપાસ. મિલમાં ઉપયોગમાં લેવાતા ઓઇલના ડ્રમ ફાટતા બેકાબૂ થઈ હતી આગ. ડ્રમ વોશરમાં બ્લાસ્ટ બાદ કામદારો ઉપર પડ્યું હતું ડ્રમ. સુરતના પલસાણાની મિલ બ્લાસ્ટમાં 2 કામદારના મોતથી પરિવારમાં શોક. મૃતક કામદારોના પરિવારે કંપનીની પાસે યોગ્ય વળતરની કરી માંગ. 24 વર્ષીય રોશન કુમારના મોતથી 2 સંતાને ગુમાવી પિતાની છત્રછાયા. દેવેન્દ્ર બહાદુર સિંહના મોતથી 3 દીકરીએ ગુમાવ્યા પિતા. દેવેન્દ્ર બહાદુર સિંહના પરિવારમાં એકમાત્ર કમાનારો વ્યક્તિ. સુરેન્દ્રનગરના ગુંદિયાળા ગામે આવેશમાં આવી અને પત્નીની હત્યા કરનાર આરોપી પતિ ઝડપાયો. ખેતરમાં પરપ્રાંતીય મજૂરે તેની પત્નીને પથ્થરોના ઘા ઝીકી કરી હતી હત્યા. પોલીસે હાથ ધરી વધુ કાર્યવાહી. સુરતમાં 7 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ. ઘરમાં સૂતેલી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું. 2022માં બનેલી હિંચકારી ઘટનામાં આરોપીને કરાઈ સજા. દવાના છંટકાવના બહાને ગઠિયાઓ લૂંટ કરીને ફરાર. ચોટીલામાં વૃદ્ધાને બેભાન કરીને સોનાની 4 બંગડી લઈને ગઠિયાઓ ફરાર. બાઇક લઈને જતા ગઠિયા સીસીટીવીમાં કેદ. પોલીસે વિડીયોના આધારે કરી તપાસ. રાજકોટથી જેતપુર વચ્ચે 4 બ્રિજ મુકાયા ખુલ્લા. 15 બ્રિજની કામગીરી પૂરજોશમાં. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટરનું મોટું નિવેદન. હાઈવેનું કામ ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ આપી છે સૂચના. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાંહેધરી આપતા એકલધામના મહંત યોગી દેવનાથ બાપુને કરાવાયા પારણા. ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે 8 દિવસથી હતા અનશન પર. સંત મંડળ રૂબરૂ મળતા મુખ્યમંત્રીએ આપ્યું આશ્વાસન.
નવરાત્રિમાં વિધર્મીઓને પ્રવેશવા ન દેવાનો જૂનાગઢના મહંત ઇન્દ્ર ભારતી બાપુનો હુંકાર. દાંડિયા ભલે ઓછા રમાય પરંતુ વિધર્મીઓથી દીકરીને સલામત રાખવા આવાહન. જરૂર પડે યુવાનોએ દીકરીઓ માટે માથું આપી દેવાની તૈયારી બતાવવા હાકલ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચથી અંકલેશ્વર વચ્ચેનો રસ્તો શરૂ કરાયો. અંકલેશ્વરના પૂનગામ નજીક અપાયું ડાયવર્ઝન. વાહન ચાલકો પૂનગામથી અંકલેશ્વર હાંસોટ ઓલપાડ રોડનો કરી શકે છે ઉપયોગ. ભરૂચ શહેરમાં થતા ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ. અમેરિકાના ટેરિફથી સુરતના ઉદ્યોગકારોની વધી ચિંતા. ચેમ્બર ઓફ કોમર્સની રાહત પેકેજની માંગ. મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ દિલ્હીમાં નાણામંત્રીને પણ રજૂઆત કરાઈ. સુરતના ઉદ્યોગોને વધુ અસર થવાની શક્યતા. અનુસૂચિત જનજાતિ સમુદાયના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંગે શિક્ષણ મંત્રીની ખાતરી. લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે. શિક્ષણ વિભાગ તૈયાર કરી રહ્યું છે પોર્ટલ. લાયક વિદ્યાર્થીને મળવાપાત્ર શિષ્યવૃત્તિથી નહીં રહે વંચિત. રાજ્યની ખેતી નિયામક કચેરીની ખેડૂતોને અપીલ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો મેળવવા ખેડૂત આઈડીની નોંધણી કરાવવાની સૂચના. તલાટી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાની સૂચના. ફાર્મર રજિસ્ટ્રી કરાય છે ફરજિયાત. અમદાવાદના દરિયાપુર દરવાજાથી દિલ્હી દરવાજા વચ્ચેના BRTS કોરિડોરમાં બદલાવ. સ્થાનિક ધારાસભ્ય સહિતના લોકોએ રજૂઆત કરતા કોરિડોર દૂર કરાયો. BRTS બસ પણ મિક્સ ટ્રાફિકમાં દોડશે. 4 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી. રિજનલ વાઇબ્રન્ટને લઈને સીએમ દિલ્હીમાં કરશે રોડ શો. વિવિધ દેશોના 200 જેટલા રાજદૂતો સાથે સીએમ કરશે બેઠક. રિજનલ વાઇબ્રન્ટને વેગ મળે એ માટે દેશના ઉદ્યોગકારો સાથે પણ કરશે બેઠક. ભુજથી જામનગર અને અમદાવાદ માટે પણ એર કનેક્ટિવિટી શરૂ. 23 ઓગસ્ટથી ભુજ સુરત વચ્ચે પ્રથમ વખત સ્ટાર એર દ્વારા હવાઈ સેવાનો પ્રારંભ કરાયો હતો, જેના 10 દિવસ બાદ આ સેવાને આજથી અમદાવાદ અને જામનગર સાથેની આપવામાં આવી કનેક્ટિવિટી. સુરતમાં ગણેશ વિસર્જનને લઈ સુરત પોલીસ સજ્જ. ગણેશ વિસર્જનના રૂટ પર ફ્લેગ માર્ચ. ઉમરા વિસ્તારમાં ગણેશ વિસર્જનના રૂટ પર ઉમરા પોલીસ અને RAF દ્વારા ફ્લેગ માર્ચ. અલગ અલગ રૂટ પર ફ્લેગ માર્ચ કરી નિરીક્ષણ કરાયું. ધાનેરામાં ગણપતિ વિસર્જન કાર્યક્રમમાં ધારાસભ્ય માવજી દેસાઈ સહિત રબારી સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત. કાર્યક્રમમાં વ્યસન મુક્તિ અને દરેક કોમ સમાજને સાથે લઈને ચાલવાનો કરાયો સંકલ્પ. ધાનેરામાં ગણપતિ વિસર્જન કાર્યક્રમમાં ધારાસભ્ય માવજી દેસાઈ સહિત રબારી સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત. કાર્યક્રમમાં વ્યસન મુક્તિ અને દરેક કોમ સમાજને સાથે લઈને ચાલવાનો કરાયો સંકલ્પ. અમદાવાદના વસ્ત્રાપુરમાં ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂરની જોવા મળી ઝાંખી. વોકલ ફોર લોકલ અને સ્વદેશીની થીમ ઉપર ગણેશ પંડાલમાં જોવા મળ્યા હોર્ડિંગ. સરદાર પટેલ સેવા દળ દર વર્ષે કરે છે વિવિધ થીમ પર આયોજન. અરવલ્લીના મોડાસામાં સાઈ ગ્રુપે સતત 21મા વર્ષે કર્યું ગણેશ મહોત્સવનું આયોજન. કેદારનાથ ધામની થીમ ઉપર પંડાલ બન્યું આકર્ષણનું કેન્દ્ર. બાબા અમરનાથના દર્શનનું પણ વિશેષ આયોજન. અરવલ્લીના શામળાજીમાં ભાદરવી પૂનમના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણને લઈ મંદિરના સમયમાં કરવામાં આવ્યો છે ફેરફાર. મંદિર સવારે 5 વાગ્યે ખુલશે અને સાંજે 6 વાગ્યે થશે બંધ. 5:45 કલાકે થશે મંગળા આરતી. શણગાર આરતી સવારે 8 વાગ્યે થશે. ભાદરવી પૂનમ નિમિત્તે એક્સ્ટ્રા બસ સંચાલનનો શુભારંભ મહેસાણામાં. નવી બસના લોકાર્પણ સમારોહમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત. કુલ 4013 નવી બસો સંચાલનમાં મુકાશે. પદયાત્રીઓમાં અંબાના દરબારે પહોંચ્યા. મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું. પદયાત્રીઓ માટે તમામ જાતની સેવાઓ કરાઈ છે ઉપલબ્ધ. અંબાજી પગપાળા જતા યાત્રીઓની સુવિધા માટે વડગામના ધોરીમાં લગ્નના મંડપ જેવો સેવા કેમ્પ કરાયો તૈયાર. ડીસાના PN માળી ફાઉન્ડેશન દ્વારા કરાયું આયોજન. જમવા, આરામ સહિતની તમામ સુવિધા. ભાદરવી પૂનમના મેળામાં જતા પગપાળા યાત્રીઓ માટે બનાસ ડેરીએ શરૂ કર્યો મેડિકલ કેમ્પ. વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ દાંતામાં મેડિકલ કેમ્પનું કર્યું ઉદ્ઘાટન. પદયાત્રીઓ સાથે કર્યો સંવાદ. અમદાવાદના વાસરણા ભાટા ગામનું જય અંબે યુવક મંડળ માતાજીનો શાહી રથ લઈને નીકળ્યું પગપાળા અંબાજી જવા. છેલ્લા 13 વર્ષથી મંડળ માતાજીના રથને એવી રીતે શણગારીને નીકળે જાણે સાક્ષાત મા અંબા ભક્તોને દર્શન આપવા નીકળ્યા હોય. સાબરકાંઠામાં પદયાત્રીઓને સ્ટેનલેસ સ્ટીલની બોટલ અપાઈ. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને NGOના સહયોગ થકી પ્રાંતિજના દલપુર ખાતે કરાયું કેમ્પનું આયોજન. પ્રદૂષણ મુક્ત કરવા માટે કરાયો પ્રયાસ.
કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર માર્કેટ લાલ નિશાનમાં બંધ. ટ્રેડિંગ સેશનના અંતમાં 206.61 અંકના ઘટાડા સાથે 80,157.88ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસઈ મિડ કેપ 122 અંક અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 336 અંકની મજબૂતી સાથે બંધ. નિફ્ટી પણ 45.45 અંક ઘટીને 24,579.60ના સ્તરે થયો બંધ. ટાટા કન્ઝ્યુમર, નેસ્લે અને પાવર ગ્રીડ નિફ્ટીના ટોપ ગેનર. ડોક્ટર રેડ્ડી, M&M અને ICICI બેંક નિફ્ટીના ટોપ લૂઝર. સોનાના ભાવમાં નજીવો ઘટાડો. IBJ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,04,450ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,06,150ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 97,300ની આસપાસ. ચાંદીમાં તેજી તરફી ચાલ. IBJ અનુસાર દેશમાં સરાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 1,22,850ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 1,22,560ની આસપાસ. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં સરેરાશ 36,816 રૂપિયાનો ઉછાળો. અમેરિકન ડોલરની સામે રૂપિયો પહોંચ્યો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે. ફોરેક્સ માર્કેટમાં કારોબારી સત્રના અંતમાં 6 પૈસાની નબળાઈ સાથે પ્રતિ ડોલર 88.16ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 88.14ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. 4 વર્ષની દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ. વાલોડના બેડકુવામાં ઘણા સમયથી વધ્યા હતા આંટાફેરા. વન વિભાગે માહિતીના આધારે મૂક્યું હતું પાંજરું. વન વિભાગે દીપડીને જંગલમાં સલામત સ્થળે મૂકી. થાઈલેન્ડના કેટલાક વિસ્તારોમાં પણ પૂરની સ્થિતિ. રસ્તા ઉપર નદીની જેમ વહેતો જોવા મળ્યો પાણીનો ધસમસતો પ્રવાહ. નદી કિનારે અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને કરાયા એલર્ટ. ભારે વરસાદની સાથે ભૂસ્ખલનનો પણ ખતરો. ફ્રાન્સના માર્સેલેમાં પણ પૂરની સ્થિતિ. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. વાહન વ્યવહારને પ્રભાવિત થતા ઇમરજન્સી ટીમને બોલાવવાની પડી ફરજ. હાઈ એલર્ટ પર પ્રશાસન. ઇટલીના ટસ્કનીમાં ભારે વરસાદથી પૂરનો ખતરો. અર્નો નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા. રેસ્ક્યુ ટીમને કરવામાં આવી એલર્ટ. ફાયર વિભાગના 500થી વધુ જવાન કરવામાં આવ્યા તૈનાત.